ત્યારે ભારતમાલા હાઈવે પ્રોજેક્ટ અંતર્ગત નવસારીના વાંસદા ચીખલીથી પસાર થતા 93 કિલોમીટર રોડ માટેના પ્રાથમિક સર્વેને સસ્પેન્ડ કરાયો છે। ચીખલી ખાતે હજારો ખેડૂતો પોતાની જમીન ન આપવા પ્રોજેક્ટના વિરોધમાં જોડાયા છે। ત્યારે ખેડૂતોના વિરોધના ગણતરીના કલાકોમાં કેન્દ્રીય રાજ્યકક્ષાના પ્રધાન મનસુખ માંડવિયાએ આ જાહેરાત કરી છે। મનસુખ માંડવિયાએ સુરતમાં પત્રકારોને સંબોધન કરી જણાવ્યું હતું કે હાલ ભારતમાલા હાઈવેના સર્વે સહિતની કામગીરીને સસ્પેન્ડ કરવામાં આવી છે। તેમજ ખેડૂતોની સંમતિ વગર તેમની 1 ઇંચ પર જમીન લેવામાં નહીં આવે તેવી ખાતરી તેમણે ખેડૂતોને આપી હતી। આ ઉપરાંત સુરત અહેમદનગર હાઈવે પ્રોજેક્ટ માટે પણ ખેડૂતોની સંમતિ વગર જમીન નહીં લેવામાં આવે તેવી ખાતરી આપી હતી। સાથે વિરોધ કરતા ખેડૂતોને ગેરમાર્ગે નહીં દોરવા પ્રધાને અપીલ પણ કરી હતી। હજુ તો પ્રાથમિક સર્વે એટલે ક્યાં એલાઇનમેન્ટ આપણે નક્કી કરીએ એ માત્ર અધિકારીઓ કન્સલ્ટન્ટ જોઈ રહ્યા છે। એલાઇનમેન્ટ નક્કી નથી થઈ ગઈ, ક્યાં એલાઇનમેન્ટ નક્કી કરીએ એ હજુ જોવાનું શરૂ થયું ત્યાં જ ખેડૂતોને કેટલાક લોકોએ ઉશ્કેરીને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી છે। મારું સ્પષ્ટ ખેડૂતોને વિનંતી છે, અમે ખેડૂતોના હિતોના ભોગે કોઈ પણ પ્રકારનો નિર્ણય નહીં કરીએ, આટલી અમારી ભારત સરકાર